ध्येयं सदा परिभवङ्घमवृषदोहं तीर्थास्पदं शिवविरिञ्चितनो शरण्यं मृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दं। परम मंगलमय परात्पर अखिलेश्वर अकारण करुणा वरुणालय भक्तवांछा कल्पतरु श्री बालकृष्णलालजी ની માંગમય શબ્દમય વાણીમય પ્રતિમૂર્તિ શ્રીમદ ભાગવતજીના ચરણમાં હું પ્રણામ કરું છું। દરેક શ્રોતાજનો દરેક વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન્નારાયણ, જય જગન્નાથ। આજે ભગવાન જગન્નાથજીના એક પરમ ભક્ત થઈ ગયા, તે ભક્તની ચરિત્રની હું કથા કરું છું। તે દરેક શ્રોતાજનો વૈષ્ણવ તે શ્રવણ કરજો। એક સંત થયા જે જગન્નાથપુરીમાં, તેમની ખૂબ મોટી મહિમા, તેમનું નામ હતું શ્રી પંડિત માધવદાસજી મહારાજ। એમના સંબંધમાં એક સંતને કહ્યું છે, વિનેશ વ્યાસ માનો પ્રગટ ભય જગ કો હિત કો માધો કી। પ્રકાર વિદ્વાન પંડિત હતા, એટલા બધા વિદ્વાન હતા। એમના સમયમાં એમનો જન્મ ઉત્તર પ્રદેશમાં કન્નૌજ શહેરમાં થયો હતો। કાન્યકુબ્જ દેશમાં રહેવાવાળા તેમને કાન્યકુબ્જ બ્રાહ્મણ પણ હતા। તે એટલા બધા વિદ્વાન હતા, તત્કાલ ત્યાંના રાજા મહારાજા બધા જ તેમની ગુરુના રૂપમાં આદર સત્કાર પણ કરતા હતા। પોતાના પિતાના તે એકમાત્ર સંતાન હતા। હવે એમના વિવાહ થયા, પત્ની એક પુત્રને જન્મ આપ્યો, તેમની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો અને જન્મ આપતા સાથે તેમની પત્ની મૃત્યુ પામી હતી। કંઈક વેદના કંઈક બીમારીના કારણે તેમની પત્નીનું મૃત્યુ થયું, પરંતુ તેમના બાળકનો જન્મ આપ્યો અને એમના પત્ની ગુજરી ગયા। તેમના પત્નીના તેમને અંતિમ સંસ્કાર કરાવવામાં આવ્યા। પછી આપણા બધા લોકોમાં એક કહેવાય છે, નવજાત બાળક જે જન્મ્યું તેનું પોષણ કેવી રીતે થશે, તો બીજા વિવાહ તો ભાઈ કરવા પડશે। તો થોડી નાની પણ એમની ઉંમર હતી માધવદાસજીની, તો વિવાહ બીજા કરવા માટે પરિવારના લોકો, પિતા બધા જ એમને કહેવા લાગ્યા, કેમ કે એમની નાની ઉંમરમાં એમના વિવાહ થયા। મહાન પંડિત માધવદાસજી, એમની ઉંમર 21 વર્ષની હતી। 21 વર્ષના એટલે કે બહુ વધારે ઉંમર ન હતી, તો બીજા લગ્ન પણ હજુ થઈ શકે, પરંતુ તે વિદ્વાન હતા। તેમણે તો નિશ્ચય કરી લીધું હતું, જગતનો જ આવો વ્યવહાર છે, કેમ કે મારી 17-18 વર્ષની મારી પત્ની હજુ ગુજરી ગઈ છે અને પિતાજી અને બધા જ લોકો મને આ વિવાહ તૂટ્યા છે અને બીજા લગ્નની તૈયારી કરી દો એમ કહેવા લાગ્યા છે। કેમ કે આ બાળકનું પોષણ કેવી રીતે થશે તેના માટે કહે છે, અને આ બાળકનું કોણ સંભાળશે, ઘર ગૃહસ્થી કોણ સંભાળશે, રોટલી કેમ કોણ બનાવશે। તો માધવદાસજીએ તો ના પાડી દીધી કે હું બીજા વિવાહ કરવા હું તૈયાર નથી। જ્યારે બહુ જ બધા આગ્રહ કરવામાં લાગ્યા, તો માધવદાસજીએ કહ્યું, એક શરત હું કહું છું, એક શરત ઉપર હું બીજા વિવાહ કરું કે કોઈ મને પ્રામાણિક રૂપે લખીને આપે કે હું બીજા વિવાહ કરું તો હું નહીં મરું, અથવા જે કન્યા જોડે મારા બીજા વિવાહ થાય તે કન્યા પણ ન મરે, અથવા એની જે સંતાન થાય તે સંતાન પણ નહીં મરે। આવું મને કોઈ લખીને આપો તો હું બીજા વિવાહ કરવા હું તૈયાર થઈ જઈશ। તો બધા એમને એવું કહેવા લાગ્યા કે તું કંઈ પાગલ તો નથી થઈ ગયો ને, તું ગાંડો તો નથી થયો ને, કેમ આવું બોલે છે? ક્યારે કોનું શરીર નષ્ટ થઈ જશે તે કોઈને પણ ખબર નથી, કોઈને પણ જાણતા નથી। તો હા, કાલ આયુને
નથી દેખતો, કાળ જ્યારે આવે છે ત્યારે આયુષ્યને નથી જોતો, ક્યારે કોના પર આવી જાય તે કોઈની જ ખબર પડતી નથી. તો એક સંત પણ કહે છે, ઉપરથી માલિકનો હુકમ થયો, ઉપરથી માલિકનો જો હુકમ થયો તો આપણે એમ પણ નથી કહી શકતા કે એક શ્વાસ મેં લીધો છે તો બીજો શ્વાસ મને છોડવા દો, એક શ્વાસ મેં ભર્યો છે તો બીજો શ્વાસ પણ મને છોડવા દો, એક શ્વાસ ભર્યો છે તો બીજો શ્વાસ છોડવા દો, એ પણ આપણે કહી શકતા નથી. એમના એમ જ ખતમ થઈ જઈએ છીએ. તો માધવદાસજીએ ના પાડી દીધી કે બીજા વિવાહ કરવા માટે હું તૈયાર નથી. હું આજીવન સંયમી, સદાચારી અને હું જીવન પાલન કરતો રહીશ, પરંતુ હું બીજા વિવાહ નહીં કરું. વૈરાગ્ય તો એમનામાં પહેલાંથી બહુ જ હતો, પરંતુ તેમનું મન આ નાના બાળકનું હતું. જે નાના બાળકનો જન્મ થયો હતો તે બાળકમાં એમનું મન હતું કે તેને છોડીને હું કેવી રીતે જાઉં. એમને તો ઘર છોડવું હતું, પરંતુ હું કેવી રીતે જાઉં. નાના બાળકમાં એમની મમતા હતી. કેમ કે નાનું બાળક હજુ તો મહિનો 1.5 મહિનાનું એક બાળક હતું નાનું તેમનું, તો એમની મમતા એમાં હતી. તો એક દિવસે માધવદાસજી એક બગીચામાં જઈને બેઠા હતા. માધવદાસજી બગીચામાં બેઠા હતા ત્યારે એમને એક દૃશ્ય જોયું. શું જોયું? તો તેમને જોયું તે હવા પવન ખૂબ એવો આવ્યો અને એક પક્ષીનું માળાની અંદરથી એક ઈંડું માળામાંથી નીચે પડી ગયું. નીચે પડતાની સાથે જ તે આમ તો ફૂટી જાત, પરંતુ નીચે તે માળીએ બગીચાનો બધો જ કચરો ભેગો કરેલો હતો. તે કચરાની ઉપર તે ઈંડું પડ્યું, પરંતુ સૂકા પત્તાનો ઢગલાને લીધે ત્યાં ઈંડું પડ્યું એટલે તરત જ તેની અંદર વાગ્યું નહીં, પરંતુ તે અંદરના બચ્ચાને પણ બહાર આવવાનો સમય તો થઈ ગયો હતો. એટલે ઉપરથી પડવાને કારણે થોડું ઉપરથી પડ્યું તો ઈંડું ફૂટી ગયું અને તરત જ જે પક્ષીનું બચ્ચું હતું તે બચ્ચું બહાર આવી ગયું અને તરત જ તેને ભૂખ લાગી હતી. તો નવજાત તે પક્ષીનું બચ્ચું ચાંચ આમ તેમ ફેરવવા લાગ્યું. ત્યારે ઉપરથી કોઈ એક મકડી એટલે કરોળિયાનું ઝાડું હતું, તેમાંથી અંદર ઝાડામાંથી એક કીડો નીચે આવ્યો અને તે ઈંડાના ઉપરના ભાગ ઉપર ચોંટી ગયો. તો તેની ચાંચ જે પક્ષીના બચ્ચાની આમ તેમ ફરતી હતી તે તરત જ તે ચાંચ એ કીડા પાસે ગઈ અને તે કીડાને તે ખાઈ ગયું. આ બધી જ ક્રિયા તે માધવદાસજીએ બેઠા બેઠા તો સૂક્ષ્મતાથી તેમને જોયું. તો તરત જ જોઈ અને એટલા બધા અંદર પ્રસન્ન થઈ ગયા કે ઓહો, આવી પરમાત્માની વ્યવસ્થા છે, આવી પરમાત્માની વ્યવસ્થા છે જેના માતા પિતા ઉપસ્થિત નથી, પરંતુ તેના ઈંડાને ભગવાને પહેલાં તો બચાવી લીધા, ભોજનની પણ વ્યવસ્થા કરી દીધી. તો હું કેટલો બધો મૂર્ખ છું, તો બધાનો ઠેકો લઈ મારી ખોપરીને ઉપર લઈને હું બેઠો છું કે હું જતો રહીશ તો આ મારા બાળકનું શું થશે? અરે હું મરી જઈશ તો આ બાળકનું શું થશે? જેના માતા પિતા મૃત્યુ પામ્યા હોય તેમના બાળક સદા સર્વથા અનાથ થઈ ગયા હોય છે. તે શું કંઈ જીવતા નથી? તે પણ એકથી પણ ભાગ્યશાળી હોય છે. એટલા માટે બધી જ વ્યવસ્થા કોણ કરે છે? તો ભગવાન ઠાકોરજી દરેકની વ્યવસ્થા કરે છે. આપણે બધું વિચારીએ છીએ કે હું જતો રહીશ, આ સંસારનું શું થશે, હું જતો રહીશ હમણાં જ, તો બધું વિચારીએ છીએ કે બધું જ આ બધું પડ્યું રહેશે, પણ હું જે કરતો એવું કોઈ કરી શકશે નહીં, કોઈ કરી શકશે નહીં, આવું બધું આપણે વિચારીએ છીએ. પરંતુ જો તમે મરીને દેખો તો સંસાર કોઈ રોકાઈ જાય તો કહેજો, કોઈ કામ રહેવાનું નથી, બધું જ એના ઢંગથી તે થયા જ કરે છે. આપણે વિચારીએ છીએ કે આ મારા કારણે જ થાય છે, હું જ કરી શકું છું, એવું આપણામાં અહમતા જે હોય છે
એ જ અહમતાને છોડવી જોઈએ. હમણાં મરીને તમે જોઈ લો તો કોઈ કામ સંસારનું રોકાવાનું નથી. બસ ત્યાંથી જ તેમને ખબર પડી. ત્યાં જ બગીચામાં માધવદાસજી ત્યાંથી ઉઠ્યા અને ક્યાંય પણ ગયા નહીં. ત્યાંથી સીધા જ જગન્નાથપુરી પગે ચાલતા ચાલતા ત્યાં કન્નૌજથી જગન્નાથપુરી તે ગયા. અત્યંત તીવ્ર વૈરાગ્ય અને ત્યાં જઈ તેમણે જગન્નાથજીના ભગવાનના મંદિરમાં જઈ દર્શન પણ નથી કર્યા. કેમ દર્શન નથી કર્યા? તો દીનતા એમની કેવી છે તમે જુઓ, વિચારો. તો જે વેદોના તે પ્રકાર પંડિત વિદ્વાન હતા, તેમની દીનતા એવી છે કે હું બ્રાહ્મણ કુળમાં મારો જન્મ લઈ મારા જીવનના મેં 21 વર્ષ જો આ સંસારના ભોગોમાં મેં નષ્ટ કરી લીધા. મારું મોઢું, મારો ચહેરો પણ એટલો વિષયોના કાળથી કાળો થઈ ગયો છે કે હું મારું મોઢું પણ ભગવાન જગન્નાથજીને બતાવવાનો હું લાયક નથી. તો હું પામર આ વિષયી જીવ ભગવાન જગન્નાથજીને સામે કેવી રીતે જાઉં એવું વિચારતા એટલું બધું મનમાં હતું. એટલે ભગવાન સામે તે દર્શન કરવા પણ જગન્નાથજીના ન ગયા. સમુદ્રની કિનારે એક તૂટી ફૂટી એક ઝૂંપડી હતી, જેમાં એક માણસ મુશ્કેલીથી રહી શકે. ત્યાં આવી તે ઝૂંપડી જોઈ. તે ઝૂંપડીની અંદર તેમાં બેઠા. અંદર કેવી રીતે પાછા બેઠા? ઝૂંપડી બાજુની દ્વાર બાજુ પીઠ કરી અને અંદર બાજુ મોઢું કરી ઊંધી દિશામાં તે બેસી ગયા અને ભગવાનનો એટલો બધો નામ જાપ કરવા લાગ્યા. 3 દિવસ 3 રાત્રિ સુધી મેં ભોજન પણ ન કર્યું. ભોજન વગર બેસી રહ્યા. ત્યારે ભગવાન જગન્નાથજીને એટલી ભગવાનને ચિંતા થઈ. તરત જ તેમને તેમની પત્ની ભગવતી શ્રી મહાલક્ષ્મીજીને મોકલ્યા અને પોતાનો સુવર્ણનો થાળ લઈ અને જાઓ કે બાબા માધવદાસજીને આ ભોજન કરાવી આવો. હવે રાત્રે તે શયનભોગ જગન્નાથજીનો રત્નવેદી સુવર્ણનો થાળ ત્યાં પહોંચી ગયો. લક્ષ્મીજી રાત્રે તેઓ થાળ લઈને આવ્યા માધવદાસજી પાસે. આ બાજુ તો રત્નવેદી સુવર્ણનો થાળ ત્યાં પહોંચી ગયો. સવારે જ્યારે મંદિર ખુલ્યું તો સુવર્ણનો થાળ જે હતો તે ગાયબ ખોવાઈ ગયો હતો. તો સવારે મંદિર ખુલ્યું તો થાળ ન મળ્યો. આમ તેમ પૂજારીઓ બધા ગોતવા લાગ્યા. કેમ કે સૌથી પહેલાં કોને પૂછવામાં આવે તો જે પંડે પૂજારી ઉપર જ પહેલું આવે છે. કેમ કે ક્યાં ગયો? મંદિરના પૂજારીને પૂછપરછ કરવામાં આવે છે. કેમ કે તે જ આગળ મંદિરમાં હોય છે ભગવાન પાસે. તો થાળ ક્યાં ગયો? તો એ સમયે ભગવાને સવારે પ્રાતઃ જે જગન્નાથપુરીજીના રાજા જે નરેશ હતા તેમને ભગવાને સ્વપ્ન આપ્યું અને સ્વપ્નમાં દેખાડ્યું કે મારા પ્રાણ પ્યારા ભક્ત બાબા માધવદાસ ભજન કરે છે. એટલે જેઓ એ ભજન કરતા તેમને 3 દિવસથી ખાધા પીધા વગર બેઠા હતા. તે મેં લક્ષ્મીજી દ્વારા તેઓ થાળ ત્યાં મોકલ્યો છે. એટલે મારો થાળ ત્યાં મોકલેલો છે. કોઈ પંડે પૂજારીને તમે સતાવતા નહીં અને ત્યાંથી તમે થાળ મંગાવી આપો. તો રાજગુરુના પદ પર રાજાએ તરત જ આજ્ઞા આપી અને રાજગુરુના પદ પર તેમને પ્રતિષ્ઠિત હતા. એટલે માધવદાસજી પાસેથી તરત તેમને ત્યાંથી થાળ મંગાવી દીધો. પરંતુ તેમનું જીવન તો માધવદાસજીનું એકદમ ફક્કડ જેવું હતું. બહુ વિલક્ષિત તેમનું તે જીવન જીવવા લાગ્યા. ચરિત્ર માધવદાસજીનું આ ચરિત્ર પરમ પવિત્ર છે. માધવદાસજીનું જીવનની પછી એક ઘટના છે. એમના જીવનમાં એક ઘટના બની હતી. તે ખાસ આ કથાનો મુખ્ય ભાગ છે. આજની આ જે કથાનો મુખ્ય ભાગ તો એ કે એમના જીવનમાં એક ઘટના બની હતી. તેમને એકવાર અતિસાર એટલે ખૂબ એક રોગ થઈ ગયો હતો અને બીમાર પડ્યા.
શરીર એટલું બધું નબળું પડવા લાગ્યું. કોઈ એમની સેવા કરવાવાળું ન હતું, એકલા જ હતા. તાવ પણ આવવા લાગ્યો અને તે એકાંતમાં સમુદ્રની કિનારે જઈ અને ત્યાં પડ્યા રહ્યા. કોઈને ખબર ન પડે, કોઈને ખબર પડે તો કોઈ મારી સેવા કરવા પણ આવે તો પણ એમને ગમતું ન હતું. બીજાને કષ્ટ કેમ આપવું, બીજાને કષ્ટ આપવું જોઈએ નહીં, એવો મનમાં એમને વિચાર. એટલે સ્વયં ત્યાં એકાંતમાં ત્યાં સમુદ્રની કિનારે ત્યાં આવા રોગગ્રસ્ત અને બીમાર હાલતમાં માધવદાસજી તો પડ્યા રહ્યા. ત્યારે ભગવાન સ્વયં જગન્નાથજીને તે ભગવાનની ચિંતા થઈ. તે ભગવાન તો છુપાવેશમાં નહીં, ભગવાન છુપાવેશમાં નહીં પણ સાક્ષાત રૂપમાં ભગવાન જગન્નાથજી તો પધાર્યા અને માધવદાસની પાસે આવ્યા. બાબા માધવદાસજીના ત્યાં આવી ભગવાન એમની સેવા કરવા લાગ્યા. માધવદાસજીના મળમૂત્રથી થયેલી લંગોટીને તે ધોવે છે. સમુદ્રમાંથી હાથમાં પાણી લઈ આવી અને તે મળમૂત્રવાળી લંગોટી પણ તે ધોવે છે. તેમને માધવદાસજીને સ્નાન કરાવે છે. ભગવાન સ્નાન કરાવે છે, તેમની એટલી બધી સેવા કરે છે અને એટલા બધા ભગવાન પણ એ માધવદાસજીની આવી દશા જોઈ રડે છે, રડવા લાગ્યા. આમ કરતાં કરતાં સેવા કરતાં તેમને 15 દિવસ થઈ ગયા. 15 દિવસ ઠાકોરજી આવી સેવા કરી અને 15મો દિવસ જ્યારે આવ્યો ત્યારે માધવદાસજીએ ભગવાનને કહ્યું, ભગવાનને જોયા તરત જ એમનો હાથ પકડી લીધો અને કહ્યું, હે પ્રભુ ભગવાન, તમે મારી આવી સેવા કરો છો, પરંતુ મને ત્યાં ગમતું નથી. હું હવે આ દવા નહીં લઉં અને તમારાથી હું આ સેવા પણ નહીં કરાવું. હું હવે બસ પ્રાણ હું ત્યાગ કરી દઈશ. ભગવાને ત્યારે કહ્યું, કેમ કેમ તમે પ્રાણ ત્યાગ કરી દેશો? ત્યારે મહાદેવદાસજી કહે છે, મારાથી કેમ સહન કરાય, મારાથી હવે આ સહન નથી થતું. કેમ કે બ્રહ્માજી, શંકરજી, નારદજી, લક્ષ્મીજી આ બધા જ તમારી સેવા કરે છે અને હું આ કળિયુગનો પ્રાણી, મારા આ મળમૂત્ર થયેલા વસ્ત્રો એના તમે ધોવો છો. મને આ ગમતું નથી, મને આ સહન નથી થતું પ્રભુ. ત્યારે ભગવાન જગન્નાથજીએ કહ્યું, માધવદાસજી, જો આ શરીર અને સંસારનો સંબંધ તમે ત્યાગ કરી અને જે મારો થઈ ગયો છે, ભગવાને કહ્યું, જે આ શરીર અને સંસારનો જે ત્યાગ કરી અને જે મારો થઈ ગયો છે, તો તેના શરીર પરના કષ્ટ આવે તો હું કેમ એની સેવા ન કરું? સેવા એની કેમ હું ન કરું? તો હું સેવા ન કરું તો મને કોણ દયાના સાગર, કોણ મને કૃપાનો સાગર, કોણ મને કહેશે તમે મળમૂત્રમાં પડ્યા રહો અને હું જગન્નાથજી બની અને હું મંદિરમાં બેઠો રહું? આ કેવી રીતે ચાલે? ત્યારે માધવદાસજી કહે, તો ભગવાન, તમે તો ભગવાન છો, આને નષ્ટ કેમ કરી નથી શકતા? આ મારી બીમારીને તમે નષ્ટ કરીને કરો. તમે તો ભગવાન છો, તમે તો ચપટી વગાડતા જ આ દુઃખ, દર્દ અને પીડા મારી તમે દૂર કરી શકો છો, તો તેને તમે દૂર કરો. ત્યારે ભગવાન કહે, ના, આને હું નષ્ટ નથી કરી શકતો. કેમ કે ના ભુક્તમ ક્ષીયતે કર્મમ કલ્પકોટિ સતેરપી, ના ભુક્તમ ક્ષીયતે કર્મમ કલ્પકોટિ સતેરપી. વગર ભોગ્યા વગર કર્મનો નાશ નહીં થાય. આ શરીર પ્રારબ્ધ છે, આ શરીરનું જ આ પ્રારબ્ધ છે, એટલે તે ભોગવવું જ પડશે. ભોગવ્યા વગર તે પ્રારબ્ધ નષ્ટ થવાનું નથી. તો માધવ, આ પ્રારબ્ધ તો તમારે ભોગવવું જ પડશે. પરંતુ જ્યારે આવું કહ્યું કે આ તો જન્મનું જે પ્રારબ્ધ આગળનું ભોગવવું જ પડે, જ્યારે આપણે પ્રારબ્ધ ભોગવતા ભોગવતા પૂરું થાય ત્યારે આપણો જન્મ પછી થતો નથી. તો પ્રારબ્ધ હશે તે ભોગવવું જ પડશે. તો ભગવાન જગન્નાથજી માધવદાસજીને કહે છે, પરંતુ તને હવે આ પીડા થાય છે, તો તારી પીડા હું હવે સહન કરી શકતો નથી. તો કોઈ વાત નહીં, આ 15 દિવસનો ભોગ હજી શેષ બાકી છે. હજી 15 દિવસનો તારે પીડા સહન કરવાની, ભોગ ભોગવવાની આ બાકી હતી. તો 15 દિવસની બીમારી હજુ તમારી બાકી છે. તો આ તારો પ્રારબ્ધ હું મારા શરીર પર
મારા શિર પર, મારા માથા પર હું લઉં છું. અને તરત જ ભગવાન જગન્નાથજી ત્યાંથી ગયા અને તરત જ ભગવાન ત્યાં બીમાર પડી ગયા. જગન્નાથજી, અને આજે પણ તમે જુઓ તો જગન્નાથજી ભગવાન 15 દિવસ માટે દર્શન નથી આપતા અને ભગવાન બીમાર થાય છે. કે તે કેમ કે 15 દિવસ સુધી દર્શન નથી આપતા? એકવાર માધવદાસજીની આ બીમારી જગન્નાથજીએ પોતાની ઉપર તેમની લીધી હતી. તેને પ્રમાણ કરવા માટે, ભગવાન પ્રમાણ કરવા માટે આજે પણ જગન્નાથજી 15 દિવસ સુધી બીમાર થાય છે. તેમને ઔષધિ દવા પણ આપવામાં આવે છે. આવા કરુણામય કોણ હોઈ શકે? આવા કરુણામય કોણ હોઈ શકે? તો એ ભગવાન જ છે. તો જે ભક્તનો ભોગ ભગવાનનો ભક્તનો રોગ, ભગવાનનો ભોગ તે ભગવાન પોતાના માથા પર લઈ લીધો, માથા પર લઈ લીધો. આવા ભગવાનના ભક્તનો જે રોગ પણ માથા પર લઈ લીધો, એવા ભગવાન જગન્નાથજીનો ખૂબ મહિમા છે. અને બોલો કેટલા ભગવાન કરુણામય, બોલો કે કેમ કે તેમના નજીકના, આપણા કોઈ નજીકના સહયોગી હોય, સંબંધી હોય, કોઈ પુત્ર હોય, કોઈ પુત્રી, કોઈ જમાઈ, કોઈ ભાઈ, અથવા કોઈ પણ સંબંધી હોય, સગાવાલા, કોઈ સમાજના વ્યક્તિ હોય, જે પણ લોકો આપણી સામે, આપણી નજરની સમયમાં તે વિદાય થઈ જતા હોય છે, તો આપણા મનમાં કોઈ વાર પણ આપણને વૈરાગ્ય થતો નથી. આપણી નજરની સામે પણ એવા ઘણા બધા આપણા સંબંધી, સમાજના લોકો, સંબંધી, સગા વહાલા બધા જ આપણી નજરની સામે પણ વિદાય થઈ જતા હોય છે, પરંતુ આ સંસારનો વૈરાગ્ય આપણા મનમાં કોઈ વાર આવતો નથી પરંતુ આપણે તો હજુ પણ વધારે રાગપૂર્વક સંસારના વ્યવહારમાં ત્યાં લાગી જઈએ છીએ. આપણા મનમાં વૈરાગ્ય નથી આવતું, પરંતુ આવા વૈરાગ્યવાળા, વૈરાગ્યપૂર્વક એવા માધવદાસજીનું ચરિત્ર, જે ભગવાને સ્વયં એમનો જે રોગ, એમની ભોગ પીડા પણ એમના 15 દિવસની જે બાકી હતી તેમને પોતાના માથે લીધી, અને ભગવાન 15 દિવસ માટે તે આવા બીમાર થયા. તે આજે પણ પ્રમાણ કરવા માટે ભગવાન જગન્નાથજી 15 દિવસ માટે દર્શન નથી આપતા અને બીમાર થાય છે. એવા ભગવાન જગન્નાથજીનો ખૂબ મહિમા છે. તો આ અષાઢી બીજ પણ ભગવાન જગન્નાથજીનો રથયાત્રાનો દિવસ આવે. ભગવાન જગન્નાથજીના ભક્તોનો, સર્વે ભક્તોને હું જય શ્રી કૃષ્ણ કહેવા માગું. જય શ્રીમન્નારાયણ અને જય જગન્નાથ.